નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં જે ચેપ્ટર નંબર 13 બાકી છે એ ચેપ્ટર નંબર 13 માટે આપણે રિવિઝન, એના ફોર્મ્યુલા અને એમાંથી કેવા પ્રકારના તમને એમસીક્યુ પૂછી શકે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 13 છે ન્યુક્લિયસ. આ પ્રકરણની અંદર આપણે ફટાફટ કઈ રીતે તમને પ્રશ્ન પૂછી શકીએ એમસીક્યુ એની આપણે ચર્ચા કરીશું. તો ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ શું છે? તો કે પરમાણુ, આ પરમાણુ છે, પરમાણુના કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. આ પરમાણુના કેન્દ્રને શું કહીએ છીએ? આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, બરાબર. અને પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન હોય છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એને ન્યુક્લિયોન કહેવાય છે. શું કહેવાય છે? ન્યુક્લિયોન કહેવાય છે, ન્યુક્લિયોન. અને આખો પરમાણુ જે છે એને ન્યુક્લિયર પણ કહેવાય છે, ન્યુક્લિયર, બરાબર. તો ન્યુક્લિયોન અને ન્યુક્લિયસ વિશે આપણે ખબર હોવી જોઈએ. તો આ જે પરમાણુ છે એનો ન્યુક્લિયસ છે, આ ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. તો આપણે ન્યુક્લિયસનો અભ્યાસ કરવાનો છે. એ ન્યુક્લિયસ જે છે એનું પરિમાણ 10⁻14 મીટરના ક્રમનું હોય છે, જ્યારે ન્યુક્લિયર એટલે કે પરમાણુનું પરિમાણ 10⁻10 મીટરના ક્રમનું હોય છે. આ બે વચ્ચે તફાવત જે છે એ 10⁴ મીટર ગણું મોટું હોય છે. 10⁴ ગણો મોટો પરમાણુ હોય છે, બરાબર. એટલે ઘનતા લેવા જાઓ તો ઘનતા એટલે અથવા કદ લેવા જાઓ, કદ, તો કદ જે છે એ 4/3πr³ હોય. તો અહીંયા 10⁴ નો ઘન થાય તો કેટલું થશે? 10⁻12 ગણું. તો ન્યુક્લિયસના કદની સાપેક્ષમાં પરમાણુનું કદ જે છે એ 10⁻12 ગણું મોટું હોય. કેટલા ગણું મોટું થશે? 10⁻12 ગણું કદ મોટું હશે, બરાબર છે. એટલે ન્યુક્લિયસ જે છે એ ઘણું નાનું છે. એ ન્યુક્લિયસ જે છે એની અંદર શું હોય છે અને એની અંદર કેવી ગોઠવણી હોય છે, વૈજ્ઞાનિકોએ એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. તો આ પ્રકરણની અંદર આપણે જે ન્યુક્લિયસ સમજીએ છીએ એ ન્યુક્લિયસ અલગ અલગ તત્વ જે છે એના ન્યુક્લિયસનું બંધારણ અલગ અલગ છે. તો ન્યુક્લિયસની અંદર જે જોવા મળે છે એના આધારે તત્વને આપણે દાખલા તરીકે X તત્વ કહીએ તો અહીંયા Z અને A વડે દર્શાવીએ છીએ, એ તમને ખબર છે. તો Z જે છે એ શું છે? પરમાણુ ક્રમાંક છે. શું છે? પરમાણુ ક્રમાંક. આ બધું યાદ રાખતા જજો ફટાફટ. જે પ્રોટોનની સંખ્યા બતાવે છે, પ્રોટોનની સંખ્યા અને એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય જે પ્રોટોનની સંખ્યા બતાવે છે. આપણે ન્યુક્લિયસનો અભ્યાસ કરીએ છીએ એટલે પ્રોટોનની સંખ્યા ગણશું, બરાબર. આ A શું છે? પરમાણુ દળાંક છે. શું છે? પરમાણુ દળાંક. એ પરમાણુ દળાંક જે છે એ ટોટલ ન્યુક્લિયોનની સંખ્યા છે. ન્યુક્લિયોનની સંખ્યા છે. એ ન્યુક્લિયોનની સંખ્યામાં કોનો સમાવેશ થઈ જાય છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનો સમાવેશ થઈ જાય છે. એટલે A શું લખી શકીએ? Z + n. આ Z શું છે? પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા છે. આ n શું છે? ન્યુટ્રોનની સંખ્યા છે. શું છે? ન્યુટ્રોનની સંખ્યા છે. અને બંનેનો સરવાળો જેને આપણે પરમાણુ દળાંક કહીએ છીએ અથવા પરમાણુ ભાર પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પરમાણુ ભાર પણ કહીએ છીએ. તો આ ન્યુટ્રોન જે છે એ પણ ન્યુક્લિયસની અંદર હોય છે. તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ન્યુટ્રોન એ તટસ્થ કણ છે. કેવો કણ છે? તટસ્થ કણ છે. અને એની શોધ જે છે એ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ બંને સરખા જેવું જ હોય છે. પ્રોટોનનું દળ 1.007 સમથિંગ હોય છે અને જ્યારે ન્યુટ્રોનનું દળ જે છે એ 1.008 સમથિંગ હોય છે. એટલે અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનના દળ જે છે એ સરખા જેવા જ હોય છે, બરાબર. પછી આપણે વાત કરીએ તો અહીંયા ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરી. ન્યુટ્રોન એ તટસ્થ કણ છે, તો પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત કણ છે. આ Z છે એ પરમાણુ જે ક્રમાંક છે એ પ્રોટોનની સંખ્યા બતાવે છે. હા, હવે ન્યુટ્રોન શોધવા હોય તો આપણે શું કરી શકીએ? A - Z કરવા પડે. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો A - Z કરવા પડે. હવે આના આધારે 3 પ્રકાર પડે છે. દાખલા તરીકે એક છે આઇસોટોપ કહીએ છીએ, આઇસોટોપ, જેને સમસ્થાનિક પણ કહીએ છીએ, આઇસોટોપ. પછી બીજું છે આઇસોટોન. ત્રીજું છે આઇસોટોન. પછી આઇસોબાર.
ચોથું છે આઈસોમર। તો સમસ્થાનિકમાં શું સરખું હોય તો ઝેડ સમાન હોય। શું સમાન હોય? ઝેડ સમાન હોય। આઇસોટોપમાં ઝેડ જે છે એ સમાન હોય, પરમાણુ ક્રમાંક સરખા હોય તો એને એકબીજાના આઇસોટોપ કહેવાય। દાખલા તરીકે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ છે 1H2 ભારે પાણી, તો એ બે એકબીજાના સમસ્થાનિક છે। એમ કાર્બનના પણ અલગ અલગ સમસ્થાનિક છે। આઇસોટોનમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, એન સમાન હોય। હા, ઝેડ ને એ અસમાન, પણ એ અને ઝેડની બાદબાકી એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય। આઈસોબારમાં એ સમાન હોય। આઈસોબારમાં શું સમાન હોય? એ સમાન। પરમાણુ ભાર આઈસોબાર સમાન, બરાબર। આઈસોટોન ન્યુટ્રોન સમાન। આઈસોટોપ ઝેડ સમાન। આઈસોમરમાં રેડિયો એક્ટિવ ગુણધર્મ સમાન હોય। શું સરખું હોય? રેડિયો એક્ટિવ ગુણધર્મ જે છે એ સરખા હોય છે। એમસીક્યુમાં 4 ઓપ્શન આપ્યા હોય, એકાદો તત્વ આપ્યું હોય, આનો સમસ્થાનિક નીચેનામાંથી કયો છે એમ પૂછે। સમસ્થાનિક પણ કહેવાય છે આઈસોટોપ, પછી અથવા આઈસોટોન કયો છે, અથવા આઈસોબાર કયો છે, આઈસોમર કયો છે, એવી રીતે તમને પૂછવામાં આવતું હોય છે। હા, આઈસોટોપ કોઈ એક તત્વ છે, એ ક્લોરીન દાખલા તરીકે, તો ક્લોરીનમાં 2 પ્રકારના તત્વો હોય છે। એક અમુક પ્રમાણમાં એના સમસ્થાનિક હોય છે તો એને ભારિત સરેરાશ કહેવાય છે। શું કહેવાય છે? ભારિત સરેરાશ લેવાની હોય છે। તો એક દાખલા તરીકે અહીંયા X%, કેટલા? X% અથવા X% જ લઈએ। X% જે છે એ Y તત્વ છે, Y1 તત્વ છે, વધતા 100 - X% Y2 તત્વ છે। તો એ બેનો સરવાળો ભાગ્યા 100 કરવાનું છે। આ ભારિત સરેરાશનું સૂત્ર છે। આના પણ એમસીક્યુ પૂછતા હોય છે। હા, આમાં 2 તત્વો હોય એવું ન બની શકે, ઘણી વખત 3 પ્રકારના પણ હોય છે। એટલે કે 10% છે એક તત્વ છે, એક છે 95% છે, એક 5% છે, બરાબર છે, અથવા એક 80% છે, એક 5% છે, અને એક 10% છે। એવી રીતે અલગ અલગ ટકાવારી પ્રમાણે તત્વો આપ્યા હોય તો ત્રણેય ટકાવારી મુજબ એનો સરવાળો કરવાનો છે, એને ભાગ્યા 100 કરવાના છે, એટલે તમને એ ભારિત સરેરાશ મળે છે। એટલે ભારિત સરેરાશના પણ એમસીક્યુ તમને પૂછવામાં આવે છે। અહીંયા આ 4 યાદ રાખવાનું છે: આઇસોટોપ, આઇસોટોન, આઇસોબાર અને આઇસોમર, બરાબર છે। પછી આ યાદ રાખવાનું છે, તમારે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો શું કરવું પડશે? A - Z કરવા પડશે। એ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે। હવે આપણે જોશું ન્યુક્લિયસનું પરિમાણ। ન્યુક્લિયસ હમણાં કીધું એમ ન્યુક્લિયસનું પરિમાણ જે છે એ 10⁻14 મીટરના ક્રમનું છે। પણ હવે ન્યુક્લિયસ જે છે એની ત્રિજ્યા કઈ રીતે હોય છે? તો ન્યુક્લિયસ જે છે એની ત્રિજ્યા જે છે એ સીધી એની બોર્ડર નથી આવી જતી। કેન્દ્રમાં જે છે એની ઘનતા સૌથી વધારે હોય છે, પછી ઘનતા ઘટતી જાય। આ રીતે ઘનતા ઘટતી જતી હોય છે। આ ઘનતા વિરુદ્ધ ત્રિજ્યાનો આલેખ છે। આ રીતે ઘનતા જે છે એ ઘટતી જતી હોય છે। તો અહીંયા જે છે એ એક સરેરાશ ત્રિજ્યા લેવામાં આવે છે। એક ત્રિજ્યા જે છે એ R0 ગણવામાં આવે છે। R0 સરેરાશ ત્રિજ્યા કેટલી છે? તો કે 1.2 ફર્મીની છે। કેટલી છે? 1.2 ફર્મી। ફર્મી એટલે 1.2 × 10⁻15 મીટર। તો અહીંયા R0 ની કિંમત પણ તમારે યાદ રાખવાની છે। હવે આ જે ન્યુક્લિયસની ઘનતા જે છે એ દરેક ન્યુક્લિયસ માટે અચળ છે, બરાબર સમજો। જુદા જુદા તત્વો હોય તો દરેક તત્વો માટે ન્યુક્લિયસની ઘનતા જે છે એ અચળ છે। દરેક તત્વો માટે ન્યુક્લિયસની ઘનતા અચળ કેટલી મળે છે આપણે? તો કે 2.3 × 10⁻27 છે। હા, હાઇડ્રોજનની ઘનતા છે તો હિલિયમની તો કે એટલી જ છે, લિથિયમની એટલી જ છે, નાઇટ્રોજનની એટલી જ છે, યુરેનિયમની એટલી જ છે। તો દરેક ન્યુક્લિયસની ઘનતા જે છે એ એક સરખી છે, બરાબર છે। એક યાદ રાખવાનું છે એમસીક્યુ માટે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુ છે। હવે એની સરેરાશ ત્રિજ્યા શોધવાનું એક સૂત્ર બનાવ્યું છે વૈજ્ઞાનિકોએ, R = R0। ઘનતા અચળ છે ને એના ઉપરથી આ એક સૂત્ર મળે છે, R = R0 A⁻1/3, બરાબર છે, A⁻1/3। એના ઉપરથી ઘનતા ઉપરથી જ આ સૂત્ર બનાવ્યું છે, કેમ કે આપણે જાણીએ છીએ ઘનતા એટલે દળના છેદમાં કદ, દળ એટલે પરમાણુ ભાર A, બરાબર। આ રીતે ઘનતા એટલે દળના છેદમાં કદ અને દળ એટલે A/4/3 પાઈ
આર ક્યુબ આ રીતે એક સૂત્ર બનાવ્યું છે ઘનમૂળ કરીને ઘનતા અચળ છે આરને કરતા કરીએ એનું ઘનમૂળ કરીએ એટલે એની 1/3 આવે બરાબર છે એની 1/3 આના આ સૂત્ર ઉપરથી જ આ સૂત્ર બનાવેલું છે તો એ સૂત્ર યાદ રાખવાનું છે હવે ન્યુક્લિયસની ઘનતા કેટલી છે મેં કીધું એમ 2.3 × 1017 કિલોગ્રામ પર મીટર ઘન છે 1017 જ્યારે પાણીની ઘનતા કેટલી તો કે પાણીની ઘનતા એમ કેસમાં 10³ કિલોગ્રામ પર મીટર ઘન છે સીરીએસમાં 1 લઈએ છીએ આપણે તો એમ કેસમાં 10³ કિલોગ્રામ પર મીટર ઘન છે એના કરતાં આ 1014 ગણી વધારે છે ન્યુક્લિયસ તો એ પણ એવું બતાવે છે કે ન્યુક્લિયસ જે છે એની ઘનતા વધારે છે તો એની આજુબાજુ જે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એટલે કે પરમાણુનું જે કદ છે એની સાપેક્ષમાં ન્યુક્લિયસનું કદ ઘણું નાનું છે એવું પણ અહીંયા ઘનતા ઉપરથી પણ સૂચન થાય છે બરાબર છે તો એક ખાસ યાદ રાખવાનું છે હવે બીજી વસ્તુ અહીંયા શું પૂછે છે ઘણી વખત બે તમને તત્વો આપ્યા અથવા એક તત્વ આપ્યું હોય આ એક તત્વ આપ્યું છે એની ત્રિજ્યા કેટલી તો આપણે આ અહીંયા 197 છે તો આપણે ત્રિજ્યા શોધવા માટે સીધું r0 એની 1/3 છે એની જગ્યાએ કેટલા મૂકવાના 197 ની 1/3 અને r0 ની કિંમત મૂકવાની એકલાનું કીએ તો ઘણી વખત આવા બે તત્વો આપ્યા હોય છે એના ગુણોત્તર કીએ છે r1 અને r2 શોધો તો a1 ની 1/3 અને a2 ની 1/3 એવું કરવું પડે અહીંયા 197 છે છેદમાં 107 છે બંનેનું ઘનમૂળ કરવાનું અને જે જવાબ આવે 1.23 જેવો આવશે તો એ સાદુરૂપ મેળવવાનું આવી રીતે બે અલગ અલગ તત્વો આપ્યા હોય તો એના પરમાણુ જે દળાંક છે જેને પરમાણુ ભાર કહીએ છીએ પરમાણુ ભારનું ઘનમૂળ કરીને તમે ત્રિજ્યા શોધી શકશો એવા એમસીક્યુ પણ ઘણી બધી રેફરન્સ બુકમાં જોવા મળશે ઘણા બધા પેપર સેટમાં પણ આવે છે તમે જોયું હશે આપણે ઘણા બધા પેપર સેટ સોલ્વ કરાવીએ છીએ એમાં પણ આ જોવા મળે છે ત્યારબાદ આઇન્સ્ટાઈન જે છે એનો સાપેક્ષવાદ તો સાપેક્ષવાદ ઉપરથી એને એવું કીધું કે E = mc². આઇન્સ્ટાઈન તો એવું કહી ગયા કે બ્રહ્માંડની અંદર આપણે એવું કહીએ છીએ દ્રવ્ય અને વિકિરણ નો આખું બ્રહ્માંડ બનેલું છે પણ આઇન્સ્ટાઈન તો એવું કહી ગયા કાં દ્રવ્ય અને કાં વિકિરણ બેમાંથી એકનું જ બનેલું છે એટલે કે દ્રવ્યનું જ વિકિરણમાં ઉર્જામાં રૂપાંતર થાય છે અથવા વિકિરણનું દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે આવું આઇન્સ્ટાઈન કહી ગયા છે એને થિયરી આપી છે પ્રેક્ટિકલી આપણે ન્યુક્લિયરની અંદર સાબિત કર્યું અને જોવા મળે છે કે દળનું ઉર્જામાં રૂપાંતર થાય છે જે દળ ક્ષતિ કહીએ છીએ દળ ક્ષતિ એટલે શું તો કે કોઈ એક ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ઘણા બધા પ્રોટોન છે અને ઘણા બધા ન્યુટ્રોન છે આ n ન્યુટ્રોન છે તો આ બધા પ્રોટોનનું સ્વતંત્ર ન્યુક્લિયનનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનનું સ્વતંત્ર ન્યુક્લિયન પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહીએ આપણે ન્યુક્લિયન કહીએ તો એનું સ્વતંત્ર દળ જે છે એના કરતાં જ્યારે બધા ભેગા થઈ અને ભેગા થઈ ન્યુક્લિયસ બનાવે ત્યારે દળ ઓછું મળે તો સ્વતંત્ર એકને તમે દળ માપો અને પછી બધા દળનો સરવાળો કરો અને પછી બધાને ભેગા કરીને દળ કરો તો બંને વચ્ચે એ દળનો જે તફાવત જે છે એને આપણે શું કહીએ છીએ દળ ક્ષતિ આવું કેમ ભાઈ તો કે એ જ્યારે ન્યુક્લિયસ નિર્માણ થયું હશે ત્યારે અમુક ઉર્જા જે છે એ ઉત્પન્ન થઈ હશે બરાબર છે હવે આપણે એ ન્યુક્લિયસ જે બની ગયું છે એ ન્યુક્લિયસમાંથી એ ન્યુક્લિયનને છૂટા પાડવા હોય તો બહારથી ઉર્જા આપવી પડશે કેટલી ઉર્જા આપવી પડશે એને આપણે બંધન ઉર્જા કહીએ છીએ ન્યુક્લિયસ ઓલરેડી બનેલું છે એમાં ન્યુક્લિયન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે આ પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા માટે આપણે બહારથી કેટલી ઉર્જા આપવી પડે એને આપણે બંધન ઉર્જા કહીએ છીએ આપણે ગુરુત્વાકર્ષણ બળમાંથીની પદાર્થને મુક્ત કરવો હોય તો જરૂરી ઉર્જાને આપણે બંધન ઉર્જા કહેતા હતા એટલે ન્યુક્લિયસ અંદર સંકળાયેલ છે એમાંથી મુક્ત કરવો છે તો મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને બંધન ઉર્જા કહીએ છીએ બંધન ઉર્જા કેટલી હશે તો કે Δmc². કેમ તો કે એની દળ ક્ષતિ કેટલી એ ન્યુક્લિયસ છે એમાં આપણે પ્રોટોનની સંખ્યા જાણીએ છીએ z અને પ્રોટોનનું દળ જાણીએ છીએ ન્યુટ્રોનની સંખ્યા જાણીએ છીએ a - z એટલે ન્યુટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનનું દળ જાણીએ છીએ બરાબર અને ન્યુક્લિયસ પોતે આખો બન્યો છે ત્યારનું દળ જાણીએ છીએ એ બે વચ્ચેનો જે દળનો તફાવત છે એને આપણે શું કહીએ છીએ દળ ક્ષતિ એને ગુણ્યા Δmc² કરી નાખશો એને ગુણ્યા c² કરી નાખશો એટલે આપણે બંધન ઉર્જા મળશે પણ આપણે મોસ્ટ ઓફ જ્યારે c² ગુણાકારમાં કરીએ છીએ ત્યારે આપણે Δm ગુણ્યા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા મેળવવા માટે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વડે આપણે ડાયરેક્ટ ગુણાકાર કરતા હોય છે બરાબર છે એટલે એ યાદ રાખવાનું છે c એટલે પ્રકાશનો વેગ મૂકીને નથી કરતા જ્યારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ જતો હોય એટલે સિમ્પલ શોર્ટ રીતે જ આપણે વાપરેલી છે કે c² લખવાનું છે Δmc² પણ Δm ગુણ્યા 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c² હોય છે એ પર c² કેન્સલ થઈ જાય છે એટલે આપણે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવી જશે બરાબર છે
પછી આ જે બંધન ઉર્જા મળશે એ આખા ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન ન્યુટ્રોન છે એના માટેની કુલ બંધન ઉર્જા મળશે મિત્રો. આપણે ન્યુક્લિયોન દીઠ, હવે એ અલગ અલગ તત્વોમાં ન્યુક્લિયોનની સંખ્યા અલગ અલગ હોય, પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય, તો અલગ અલગ તત્વો માટે અલગ અલગ સંખ્યા છે. તો એક ન્યુક્લિયોન દીઠ કેટલી બંધન ઉર્જામાં ભાગમાં આવે એને EBN કહેવાય. તો કુલ બંધન ઉર્જા ભાગ્યા એ એટલે શું? પરમાણુ દળાંક. એ એટલે બંનેનો સરવાળો. કોનો સરવાળો? પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. એ એટલે શું? Z+N. એને આપણે શું કહીએ? પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કહીએ છીએ. એના વડે ભાગાકાર કરી નાખો એટલે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મળે છે. હવે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાનો આલેખ તમને ખબર છે, ટેક્સ્ટ બુકની અંદર આપ્યો છે. એના ઉપરથી આપણે તારણ મેળવ્યું છે અલગ અલગ તત્વો માટે. તો 30 જેનો પરમાણુ દળાંક એ 30 થી વધુ હોય અને 170 થી ઓછો હોય એવા તત્વો જે છે એના માટે EBN નું મૂલ્ય લગભગ અચળ જેવું આવે છે. કેમ કે એટલે સુધીના તફાવતમાં એનો તફાવત કેટલો? 31 થી 169 એમ કહી શકીએ. 30 થી વધુ અને 170 થી નાનો એ હોય ત્યારે એના EBN નું મૂલ્યમાં બહુ ડિફરન્ટ નથી. હા, માઇનોર ડિફરન્ટ છે પણ બહુ ડિફરન્ટ નથી, એટલે લગભગ અચળ ગણી શકીએ છીએ. બરાબર સમજો. જ્યારે પાછું એનાથી ઉલટું, જ્યારે એનું મૂલ્ય પરમાણુ દળાંક જે છે 30 થી ઓછો હોય અથવા 170 થી વધારે હોય ત્યારે EBN નું મૂલ્ય પાછું કેવું છે? નાનું. એટલે નાના EBN ના નાના મૂલ્યમાંથી વધુ મૂલ્યમાં જઈએ ત્યારે ઉર્જા મળે. એટલે કે નાના પરમાણુ દળાંકવાળા ન્યુક્લિયસ જ્યારે ભેગા થાય, હાઇડ્રોજન હિલિયમ લેવા જેવા ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહીએ છીએ, એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય ત્યારે પણ આપણે ઉર્જા મળે છે. કેમ કે નાના તત્વો ભેગા થઈ અને નાના EBN ના મૂલ્યમાંથી મોટા EBN ના મૂલ્યમાં જાય ત્યારે ઉર્જા મુક્ત થાય. બીજું તો કે ભારે તત્વો જે છે 170 કરતાં પણ વધુ પરમાણુ દળાંક ધરાવતા હોય એવા ભારે તત્વ છે યુરેનિયમ જેવા, એમાંથી જ્યારે એનું વિખંડન કરીએ છીએ ત્યારે એ હલકા ન્યુક્લિયોન બને છે કે આની વચ્ચેના બને છે. એટલે નાના EBN ના મૂલ્યમાંથી વધુ EBN ના મૂલ્યમાં જાય છે ત્યારે પણ આપણને ઉર્જા મળે છે. તો આ રીતે આ 170 થી વધુ પરમાણુ દળાંક છે એનું ન્યુક્લિયર વિખંડન થાય છે અને ઉર્જા મળે છે. જ્યારે 30 થી ઓછો પરમાણુ દળાંક ધરાવતા હોય એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ભાગ ભજવે છે અને આપણને ઉર્જા આપે છે. આમ ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન એમ બે પ્રકારની પ્રક્રિયા છે ન્યુક્લિયર પ્રક્રિયા, જેનાથી આપણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે. હવે ન્યુક્લિયસમાં લાગતા બળની વાત કરીએ તો એને બળને આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ. તમને ખબર હોય તો 11માં આપણે કહેતા હતા ન્યૂજી, એવું કહેતા હતા. N એટલે ન્યુક્લિયર બળ, E એટલે ઇલેક્ટ્રિક બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય બળ, W એટલે વીક ન્યુક્લિયર બળ અને G એટલે ગ્રેવિટેશનલ ફોર્સ. તો સૌથી સ્ટ્રોંગ આ બાજુ જઈએ એમ એની પ્રબળતા ઘટતી જાય. તો સૌથી પ્રબળ બળ એટલે ન્યુક્લિયર બળ, એનાથી ઓછું વિદ્યુત ચુંબકીય બળ. બરાબર છે? હા, દેખાય છે ને તમને? ન્યુક્લિયર બળ, વિદ્યુત ચુંબકીય બળ, વીક ન્યુક્લિયર બળ અને સૌથી નબળું બળ ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે? સૌથી નબળું છે ગુરુત્વાકર્ષણ બળ અને સૌથી પ્રબળ જે છે ન્યુક્લિયર બળ છે. હા, આમાંથી ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળની અવધિ ટૂંકી છે, નાની રેન્જ માટે જ લાગે છે. અવધિ રેન્જ એની ટૂંકી છે, લઘુ અંતરીય છે. એની અવધિ લઘુ અંતરીય છે. આની અવધિ કેટલી છે? લઘુ અંતરીય છે. એ પણ MCQ માટે યાદ રાખવાનું છે. લઘુ અંતરીય છે. કેટલા અંતરમાં લાગે? તો કે 10⁻15 મીટર જેટલા અંતરમાં જ લાગે. ન્યુક્લિયસની અંદર જ લાગે છે, બહાર લાગી શકે નહીં. હા, બે પરમાણુઓને બાજુમાં રાખ્યા હોય તો એક પરમાણુ એ O2 છે, દાખલા તરીકે ઓક્સિજન છે, તો O2માં એક O અને બીજો O, બેના ન્યુક્લિયસ બાજુમાં, તો આનું ન્યુક્લિયસ આના ન્યુક્લિયસ વચ્ચે બળ ન લગાડી શકે. ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોન વચ્ચે લાગતા બળને જ આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ. બરાબર સમજવાનું છે. બરાબર, એને જ આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ. એટલે આ ન્યુક્લિયસ વચ્ચે બળ લાગવાનું નથી. બરાબર છે? આ પરમાણુ બળ આવી જશે, અહીંયા ન્યુક્લિયર બળ નહીં લાગે. બરાબર, આંતર આણ્વીય બળ અથવા આંતર પરમાણ્વીય બળ, XYZ સહસંયોજક બંધ કે અલગ અલગ જે વાંડરવાલ બંધ કહીએ છીએ એ બધાના કારણે લાગતું બળ છે. હવે અહીંયા 10⁻15 મીટરના ક્રમની અવધિ છે એટલે ન્યુક્લિયોન વચ્ચે લાગે. ન્યુક્લિયોન એટલે કોણ? પ્રોટોન, ન્યુટ્રોન કે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું બળ છે એ ન્યુક્લિયર બળ છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે, Z વધતો જાય, જેમ ભારે તત્વ, એમ ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ વધતી જાય છે. કારણ કે ન્યુક્લિયર બળ Z વધે તો ન્યુક્લિયર બળ તો વધવાનું છે, સાથે સાથે કુલમ્બ બળ પણ વધશે. કેમ કે Z એટલે પ્રોટોન એટલે પ્રોટોન વચ્ચે લાગતું બળ
કુલંબ બળ હોય. ક્યુ બળ લગાડે? અપાકર્ષણ. જ્યારે ન્યુક્લિયર બળ આકર્ષણ બળ છે, તો અપાકર્ષણ બળ જો વધી જાય તો ન્યુક્લિયર બળ લાગે નહીં. એટલે જેમ ભારે તત્વ થાય એમ ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય છે. શેની સંખ્યા વધતી જાય છે? ન્યુટ્રોન. કેમ કે ન્યુટ્રોન તટસ્થ છે. ન્યુટ્રોનની સંખ્યા વધવાથી ફાયદો શું થાય છે? ન્યુક્લિયર બળ વધે પણ કુલંબ બળ ન વધે. કુલંબ બળ કેમ ન વધે? ન્યુટ્રોન તટસ્થ છે ભાઈ, વિદ્યુત ભારિત કણ નથી. એટલે ન્યુટ્રોન તટસ્થ હોવાના કારણે ન્યુક્લિયર બળ વધે છે પણ કુલંબ બળ વધશે નહીં. એટલે ન્યુક્લિયર બળ કુલંબ બળને ઉપરવટ જઈને લાગતું બળ છે, જે પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસની અંદર જકડી રાખે એવું બળ છે, જેને આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ. એટલે ખૂબ જ પ્રબળ છે, ન્યુક્લિયર વચ્ચે લાગતું બળ છે. હા, એ સંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે છે. સંતૃપ્તતાનો ગુણધર્મ એટલે ન્યુક્લિયસની અંદર આ પ્રોટોન છે તો એની બાજુના પ્રોટોન સાથે જ બળ લગાડે છે, દૂરના પ્રોટોન સાથે બળ નથી લગાડતો. અહીંયા ન્યુટ્રોન છે તો એની આજુબાજુના પ્રોટોન કે ન્યુટ્રોન સાથે બળ લગાડશે. પડોશી પ્રોટોન કે ન્યુટ્રોન છે એની સાથે જ બળ લગાડે છે, દૂરના પ્રોટોન કે ન્યુટ્રોન ઉપર એ બળ લગાડતો નથી, જેને સંતૃપ્તતાનો ગુણધર્મ કહે છે. હા, એનાથી નજીક આવી જાય બે તો કે 0.8 ફર્મીથી જો નજીક આવી જાય તો એ અપાકર્ષણ સ્વરૂપે એક્ટિવ થાય છે. અને જો 0.8 ફર્મીથી દૂર થઈ જતા હોય પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન તો એ આકર્ષણ સ્વરૂપે એક્ટિવ થાય છે. એટલે કે આ પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું 0.8 ફર્મીનું અંતર જાળવી રાખવા માટે એ પ્રયત્ન કરે, એ પ્રકારનું બળ છે જેને આપણે ન્યુક્લિયર બળ કહીએ છીએ. બરાબર છે? તો અહીંયા તમને ન્યુક્લિયર બળ વિશેની ખ્યાલ આવી ગયો છે. બરાબર. નેક્સ્ટ આપણે રેડિયો એક્ટિવિટીનો ટોપિક લઈ લઈએ. હવે જોઈએ રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટીમાં કોઈ રેડિયો એક્ટિવ તત્વ જે છે, દાખલા તરીકે આ પાત્ર છે, એ પાત્રમાં ઘણા બધા ન્યુક્લિયસ ભરેલા છે. હવે આ ન્યુક્લિયસમાંથી n સંખ્યા છે, n સંખ્યા. આમાંથી અમુક ન્યુક્લિયસ થોડા સમય પછી ડેલ્ટા ટી સમય પછી જોવામાં આવ્યું તો ડેલ્ટા n ન્યુક્લિયસ વિભજન પામ્યા. વિભજન પામ્યા મતલબ એ ન્યુક્લિયસ જે છે એમાંથી આલ્ફા બીટા ગેમા કણોનું ઉત્સર્જન થયું, કણ કે વિકિરણનું ઉત્સર્જન થયું અને એનું વિભજન પામે છે. તો ડેલ્ટા n કણોની સંખ્યા, આ ડેલ્ટા n શું છે? વિભજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. અને ડેલ્ટા ટી શું છે? સમયગાળો છે. અને અહીંયા પાછળ જે વધે છે અંદર એ શું છે? અવિભજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય. દાખલા તરીકે પહેલાં 1000 છે, હવે 1000 છે, પછી આપણે થોડા સમય પછી નિરીક્ષણ કર્યું તો આમાં વધ્યા 100 વિભજન પામ્યા. તો એ જે છે 1 કલાકમાં 100 પામ્યા. કેટલા? 1 કલાકમાં 100 પામ્યા. હવે 900 જ છે ભાઈ, તો હવે 1 કલાકમાં 100 નથી થતા, હવે 1 કલાકમાં 70 જ થાય છે. કેમ કે પેલા 1000 હતા ત્યાં એક ડેલ્ટા ટી સમયમાં 1 કલાકમાં 100 વિભજન પામે છે, તો 900 છે ત્યારે 70 જ પામે છે. તો 900માંથી 70 બાદ કરશો તો 830 વધશે. તો 830 સંખ્યા ઘટી તો વિભજન પામતા ન્યુક્લિયસની સંખ્યા ચોક્કસ સમયગાળે ઘટાડો થયો. એટલે n ના સમપ્રમાણમાં હોય, n વધારે હોય, અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા વધારે હોય તો વિભજન પામવાનો દર વધુ, અને અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા ઓછી હોય તો વિભજન પામવાનો દર ઓછો હોય. હવે અહીંયા ચલની નિશાની કાઢી અચળાંક મૂક્યો પણ અહીંયા માઇનસ મૂક્યો. એ શું બતાવે છે? તો તમે માઇનસ અહીંયા એ જુઓ છો કે જ્યારે વિભજન પામતા જાય ન્યુક્લિયસ તો પાછળ અવિભજિત ન્યુક્લિયસની સંખ્યામાં શું થાય? ઘટાડો. 1900 હવે 70 વિભજન પામ્યા તો 830, હવે 60 વિભજન પામ્યા તો કેટલા વધે છે? 770. આવી રીતે અવિભજિત ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો. આ વધે છે તો આ ઘટે છે એવું દર્શાવે છે, એટલે માઇનસ નિશાની મૂકેલી છે. અહીંયા લેમ્બડા શું છે? ક્ષય અચળાંક છે અથવા વિભજન અચળાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્ષય અચળાંક અથવા વિભજન અચળાંક કહેવામાં આવે છે. જો લેમ્બડા મોટો હોય તો એનો જીવનકાળ જે છે એ કેવો હોય? ઓછો. એનું આયુષ્ય જે છે એ ઓછું હોય. બરાબર? કેનું જે તત્વ જે છે એનું આયુષ્ય ઓછું હોય, એ આપણે હમણાં સમજાવશું. પછી આ જે છે એનું આપણે તમને ખબર છે કે આ ચરઘાતાંકીય સૂત્ર તારવીએ છીએ તો આ પ્રકારના 3 પ્રકારના મળે છે. n માટે આ છે n અવિભજિત ન્યુક્લિયસ સંખ્યા. n0 શું છે? પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા છે. e−λT t છે એ સમયગાળો છે. હવે આ જ સૂત્રને આપણે રેડિયો એક્ટિવિટીના સંદર્ભમાં લખી શકીએ.
ખાલી એક્ટિવિટી રેડિયો એક્ટિવિટીને ઘણી વખત આઈના સંદર્ભમાં લખીએ છીએ અને દળના સંદર્ભમાં પણ લખી શકીએ. આ જે સૂત્રને 3 સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. તો અહીંયા રેડિયો એક્ટિવિટી આર એટલે શું? તો કે આ રેડિયો એક્ટિવિટી ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી ને જ આપણે રેડિયો એક્ટિવિટી કહીએ છીએ. આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી. એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને શું કહે છે? રેડિયો એક્ટિવિટી કહે છે. તો આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી. તો ડેલ્ટા એન અપોન ડેલ્ટા ટી ની જગ્યાએ આર મૂકીએ તો આર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એન સૂત્ર થશે. આર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એન. તો રેડિયો એક્ટિવિટી એ એન ના અવિભાજિત ન્યુક્લિયસના સમપ્રમાણમાં હોય છે એવું યાદ રાખવાનું છે. સમપ્રમાણમાં આ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા છે, આ વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે અને આ સમયગાળો છે. આ સમજાશે તો એમાંથી એમસીક્યુ બનશે એ તમે આરામથી જવાબ દઈ શકશો. આપણે પ્રેક્ટિસ પેપર ઘણા બધા સોલ્વ કરીએ છીએ, એમાંથી તમને આઈડિયા હશે. ઘણા બધા એમસીક્યુ એવા હોય છે કે સૂત્ર ઉપરથી ડાયરેક્ટ તમે જવાબ આપી શકતા હો, એ પ્રકારના એમસીક્યુ હોય છે. બરાબર છે. તો 1 ક્યુરી પણ એકમ વપરાતો. પહેલા 1 ક્યુરી એટલે શું? તો કે ઘણી વખત આપણે ક્યુરીને બેકવેરલમાં રૂપાંતર કરવાનું થાય. હા, એક બેકવેરલ એટલે તો સિમ્પલ જ છે, એક વિભંજન છેદમાં સેકન્ડ, એને એક બેકવેરલ કહેવાય. તો એક ક્યુરી જે છે એ સીજીએસ એકમ છે, બેકવેરલ એ એસઆઈ એકમ છે. તો આપણે ઘણી વખત ક્યુરી આપ્યા હોય તો એને બેકવેરલમાં કન્વર્ટ કરવા પડે. તો શું કરશું? 1 ક્યુરી બરાબર 3.7 × 10⁻10 બેકવેરલ, એ તમે જાણો છો. હવે વાત કરી દઈએ અર્ધ આયુ. અર્ધ આયુ એટલે સંખ્યા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુ કહેવાય. અડધો સમય થવા માટે લાગતા નહીં. બરાબર છે. સમય અડધો, એનું આયુષ્ય અડધું થવા માટે લાગતો સમય છે એને અર્ધાયુ નથી કહેતા. બરાબર યાદ રાખજો. દાખલા તરીકે પ્રારંભમાં 1000ની સંખ્યા છે, એ સંખ્યા અડધી એટલે કે 500 થવા માટે લાગતો જે સમયગાળો છે એને આપણે શું કહીએ છીએ? અર્ધાયુ કહીએ છીએ. અર્ધાયુ એક વૈજ્ઞાનિકોએ ઉકેલ, કોઈ તત્વો જે છે એની રેડિયો એક્ટિવિટી થતી હોય અને એના વિશેનો આયુષ્ય કે એના વિશેનો અભ્યાસ કરવો હોય, નહીં તો એના સંપૂર્ણ આયુષ્ય વિશે તમે જોવા જાઓ તો એના વિશેની કોઈ ડિટેલ ન મળે. કેટલા સમય એનો જીવનકાળ કેટલો હશે એ ન ખબર પડે. બરાબર. તો અર્ધાયુ એક સોલ્યુશન છે ઝડપથી ઉકેલ મેળવવા માટે, ટૂંકા ગાળામાં એના વિશેની જાણકારી મેળવવા માટેનું સોલ્યુશન છે. એટલે સંખ્યા અડધી થવા માટે લાગતા સમયને આપણે શું કહીએ છીએ? અર્ધાયુ કહીએ છીએ. તો ટો 1/2 = શું મળે છે? 0.693 છેદમાં લેમ્બડા. આ બેમાંથી ગમે ત્યારે એમસીક્યુ હોય કે દાખલો હોય એક જ આપ્યો હશે, કાં અર્ધ આપ્યું હોય ને કાં લેમ્બડા આપ્યો હોય. તો લેમ્બડા આપેલું હોય તો આપણે અર્ધાયુ મળી શકે, અને અર્ધાયુ આપ્યો હોય તો આપણે જ્યાં પણ લેમ્બડાની જરૂર પડે એ લેમ્બડા આપણે અર્ધાયુ પરથી બનાવવાના રહીએ, લેમ્બડાને કરતા કરીએ એટલે 0.693 છેદમાં ટો 1/2. આ બે એક આરે ક્યારેય આપશે જ નહીં, કોઈ પણ દાખલામાં કે કોઈ પણ એમસીક્યુમાં આપશે નહીં. કાં લેમ્બડો આપ્યો હશે અને કાં ટો 1/2 એટલે કે અર્ધાયુ આપેલું હશે. લેમ્બડા જોતો હોય તો લેમ્બડાને કરતા કરવાના અને ટો 1/2 છેદમાં. બરાબર છે. હવે સરેરાશ જીવનકાળની વાત કરીએ તો સરેરાશ જીવનકાળ લેમ્બડાનો વ્યસ્ત એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. લેમ્બડા શું છે? તો ક્ષય અચળાંક. ક્ષય અચળાંકના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? સરેરાશ જીવનકાળ કહીએ છીએ. અથવા સરેરાશ જીવનકાળના વ્યસ્તને શું કહેવાય? ક્ષય અચળાંક, વિભજન અચળાંક પણ કહેવાય છે. રેડિયો એક્ટિવ તત્વનો ક્ષય અચળાંક કહેવાય છે, વિભજન અચળાંક કહેવાય છે. એ પણ એમસીક્યુ યાદ રાખવાનું છે. અહીંયા પણ એમસીક્યુ પૂછે છે ટો 1/2 અને ટો વચ્ચેનો સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ વચ્ચેનો સંબંધ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરી નાખે છે? ટો 1/2 બરાબર ટો ભાગ્યે 2 એટલે કે સરેરાશ જીવનકાળનો અડધો એટલે અર્ધાયુ. નહીં, સરેરાશ જીવનકાળનો અડધો એટલે અર્ધાયુ નહીં. અડધો એટલે તો અહીં 0.5 થાય ટો, અહીં 0.693 ટો થશે. કેમ કે અહીં 0.693 છેદમાં લેમ્બડા છે તો 1 લેમ્બડાની જગ્યાએ શું મૂક્યા? ટો. અહીં ગુણાકારમાં સીધા ટો આવી જશે. એટલે ટો 1/2 = 0.693 ટો યાદ રાખવાના છે. અને ટો જોતા હોય તો 1/693 ટો 1/2. ટો 1/2 ભાગ્યા 0.693 1/0.693 કરશો, જે સંખ્યા આવશે એ ટો અને ટો 1/2 વચ્ચેનો સંબંધ કહેવાય. આ પણ ટો અને ટો 1/2 વચ્ચેનો સંબંધ છે, પણ ઓપ્શનમાં કયો કોની સાથે ગુણાકારમાં છે એ જોઈ અને એ પ્રમાણે તમારે પસંદગી કરવાની રહેતી હોય છે. તો અહીંયા હવે દેખાતું હશે તમને ટો ઇઝ ઇક્વલ ટુ શું? ટો 1/2 છેદમાં 0.693 પર લખી શકીએ. ટોના કરતા કરીએ તો 0.693 છેદમાં આવે ટો 1/2 0.693 પણ કહી શકાય. રેડી?
નેક્સ્ટ છે આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષયની ફટાફટ વાત કરી દઈએ. આપણે 30% અભ્યાસક્રમમાં નીકળી ગયો છે, પણ છતાંય ક્યાંક MCQમાં ગુજકેટમાં નીટમાં આવે તો આપણે ખબર હોવી જોઈએ. આલ્ફા એટલે એક હિલિયમનો કણ છે. તો એક તત્વ આપેલું હોય એમાંથી આલ્ફા નીકળતો હોય એટલે અહીંયા ઝેડમાંથી કેટલા ઓછા થાય? 2 ઓછા થાય. અને પરમાણુ દળાંક એમાંથી કેટલા ઓછા થાય? 4. MCQ કદાચ પૂછે તો આ પ્રમાણેના જ હશે, એટલે તમને આવડવું જોઈએ. બરાબર છે. બીજું આપણે કંઈ આવડે નહીં તો ચાલશે, એટલે સંતુલિત કરશો તો તમને આઈડિયા આવી જશે. તો પરમાણુ ક્રમાંક કેટલો ઘટે? 2 જેટલો ઘટે. પરમાણુ દળાંક કેટલો ઘટે? 4 જેટલો ઘટે. કેનો કણ? આલ્ફા એ હિલિયમનો કણ છે. બીટામાં 2 ભાગ પડે છે. બીટા માઇનસ એટલે ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે પોઝિટ્રોન. બરાબર. એની સાથે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો કણ પણ ઉત્પન્ન થતા હોય છે. તો અહીંયા જ્યારે બીટા માઇનસ નીકળે તો બીટા માઇનસ ક્યારે નીકળે? ન્યુટ્રોન તૂટે. તો કોણ તૂટે? તો ન્યુટ્રોન તૂટે. ન્યુટ્રોનના 2 ભાગ થાય. તો એક પ્રોટોન મળે અને એક ઇલેક્ટ્રોન મળે. કેમ કે પ્લસ માઇનસ ભેગા થઈને તટસ્થ બને. પ્લસ માઇનસ ભેગા થઈને શું બનતું હોય? તટસ્થ બનતું હોય. ન્યુટ્રોન તૂટ્યો હોય. ન્યુટ્રોન તૂટ્યો એટલે પ્રોટોન વધ્યો. પ્રોટોન વધ્યો એ તો એટલા રહેશે. પ્રોટોન વધશે એટલે પરમાણુ ક્રમાંક વધશે. અથવા આ રીતે કરી શકો, -1 તો Z+1 અને -1 આ બેનો સરવાળો કરો તો પાછા Z થઈ જવા જોઈએ સંતુલિત કરવા માટે. બંને બાજુ સંતુલિત કરો પરમાણુ ક્રમાંક તો પણ થઈ જાય. બરાબર છે. હવે બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન ઉત્પન્ન થતો હોય તો શું તૂટ્યું હોય? તો કે પ્રોટોન તૂટ્યો હોય. પ્રોટોન તૂટે એટલે એક ન્યુટ્રોન બને અને એક પોઝિટ્રોન બને. આ બેનો સરવાળો કરો તો ધન વિદ્યુતભાર થાય. પ્રોટોન તૂટ્યો હોય. પ્રોટોન તૂટે એટલે પરમાણુ ક્રમાંક ઘટે, Z ઘટે અને ન્યુટ્રોનમાં રૂપાંતર થયો એટલે પરમાણુ દળાંક તો એ નહીં રહેશે. કેમ કે એ પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બેનો સરવાળો કરો તો Z-1 અને +1 નો સરવાળો કરો તો સંતુલિત થઈ જાય, Z થઈ જાય. એટલે આ રીતે પણ તમે યાદ રાખી શકો. હા, ગેમા ક્ષયમાં કોઈ પણ પ્રકારનો પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક બદલાતો નથી. વિકિરણ ઉત્પન્ન થાય છે. ગેમા કણ નથી. ગેમા એ વિકિરણ છે. આલ્ફા અને બીટા એ કણ છે. વિકિરણ ઉત્સર્જિત થાય છે એટલે ઉર્જા ઉત્પન્ન થતી હોય, ઉર્જા બહાર નીકળે, પરંતુ કોઈ પણ પ્રકારનો કણ બહાર આવતો નથી. એટલે કે Z અને એ બદલાતા નથી. હવે લાસ્ટ પોઈન્ટ લઈએ તો ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટર એ એવી પ્રક્રિયા છે જેમાં યુરેનિયમનું ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થતી હોય છે, પણ એ નિયંત્રિત વિખંડન પ્રક્રિયા છે. જો એ અનિયંત્રિત વિખંડન પ્રક્રિયા હોય તો એ બોમ્બ થઈ જાય. પરમાણુ બોમ્બની અંદર અનિયંત્રિત વિખંડન પ્રક્રિયા હોય છે. તો નિયંત્રિત વિખંડન પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરની અંદર કરવામાં આવતી હોય છે. એના માટે મોડરેટરનો ઉપયોગ થતો હોય છે. તમે જાણો જ છો, થિયરી આપણે ભણાવેલી જ છે. શીતકનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય નિયંત્રક સળિયાઓનો પણ ઉપયોગ થતો હોય છે. તો મોડરેટર જે છે, મોડરેટર તરીકે ઘણી વખત MCQ પૂછાતું હોય શું વપરાય? તો કે પાણી, D2O એટલે ભારે પાણી પણ કહેવાય છે. ગ્રેફાઇટ વપરાય છે. આ 3 જે છે મોડરેટર તરીકે વાપરવામાં આવતા હોય છે. પાણી, ભારે પાણી અને ગ્રેફાઇટ. બીજું શીતક. શીતકમાં સોડિયમ પ્રવાહી વપરાતું હોય છે. ઘણી વખત સોડિયમ પ્રવાહી અને પાણીનો પણ ઉપયોગ થતો હોય છે. નિયંત્રક સળિયા શેના બનેલા હોય? કેડમિયમ, બોરોનના નિયંત્રક સળિયા જે છે એ બનેલા હોય છે. એ ન્યુક્લિયર રિએક્ટરમાં નિયંત્રક સળિયાઓ જે છે એ જે યુરેનિયમમાં ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, ન્યુટ્રોનની સંખ્યા પર કંટ્રોલ કરે છે. સંખ્યા એ કોનો ગુણોત્તર? તો કે આપાત થતા ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા અને એટલે કે આપાત થતા ન્યુટ્રોનની સંખ્યા અને પ્રક્રિયામાં જે ભાગ લેતા એ ન્યુટ્રોનની સંખ્યા, ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા, એ બેનું ગુણોત્તર જે છે ને K કહીએ છીએ. એ K1 જળવાઈ રહીએ તો એ ક્રિટિકલ રિએક્ટર છે એમ કહેવાય. તો પ્રક્રિયા એકદમ સારી ચાલે છે. જો K છે એ 1 કરતાં મોટો હોય, અંશમાં ઉત્પન્ન થતા અને છેદમાં આપાત થતા, તો એ સુપર ક્રિટિકલ થઈ જશે. શું થઈ જશે? સુપર ક્રિટિકલ. હવે K જે છે 1 કરતાં નાનો હશે તો સબ ક્રિટિકલ. અંશ નાનો, ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સંખ્યા ઓછી અને આપાત થતા ન્યુટ્રોનની સંખ્યા વધુ. આ ન્યુટ્રોન જે છે ધીમે ધીમે સંખ્યા ઘટતી જાય તો શું થઈ જવાનું છે? સબ ક્રિટિકલ. એટલે અહીંયા તમારે યાદ રાખવાનું છે K = 1 એટલે ક્રિટિકલ, K > સુપર ક્રિટિકલ. સુપર ક્રિટિકલમાં ઘણી વખત રિએક્ટર જે છે એ વિસ્ફોટ થઈ અને વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય છે, તૂટી જવાની શક્યતા વધી જાય છે. K <1 એટલે સબ ક્રિટિકલ, જેમાં પ્રક્રિયા છે એ ધીમી પડીને બંધ થઈ જાય. એટલે Kનું મૂલ્ય 1 જાળવવા માટે નિયંત્રક સળિયાનો ઉપયોગ થાય છે. એ નિયંત્રક સળિયા છે એ કેડમિયમ અને બોરોનના બનેલા હોય છે. બરાબર છે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ પૂરું કરીએ છીએ. બરાબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.